કચ્છમાં નાડાપા ગામનો 7 વર્ષીય દેવ રમેશભાઈ આહિર નાની ઉંમરે જ પોતાની અનોખી પ્રતિભાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે। નાનપણથી જ તેને સંગીત પ્રત્યે ખાસ લગાવ છે અને ખાસ કરી તબલા પ્રત્યે તેનો રસ અભૂતપૂર્વ છે। દેવના દાદા ભજનીક હતા, તેથી ઘરમાં ભજન કીર્તન અને સંગીતનું વાતાવરણ હંમેશા રહેતું। એ જ સંસ્કાર અને સંગીતની પરંપરાએ દેવના મનમાં તાલ સુર પ્રત્યે પ્રેમ જગાવ્યો। વિશેષ વાત એ છે કે દેવ કોઈ ઔપચારિક તાલીમ લીધા વગર પોતાની મહેનત અને રસથી તબલા વગાડવું શીખી લીધું છે। એ ભજન, લોકગીત અને વિવિધ સંગીત કાર્યક્રમમાં સુંદર તાલ આપી સૌને મંત્રમુગ્ધ કરે છે। તેની આ કુદરતી પ્રતિભા અને લગ્ન જોઈ ગ્રામજનો પણ ગર્વ અનુભવે છે। દેવને ગાયક કલાકાર દિવાળીબેન આહિરના કાર્યક્રમમાં પણ તબલા વગાડવાનો મોકો મળે છે, જે તેના માટે ખૂબ ગૌરવની બાબત છે। આટલી નાની ઉંમરે પ્રખ્યાત કલાકારના કાર્યક્રમમાં સાથ આપવો એ તેની પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે। ખૂબ સારું એ તબલા વગાડે છે। આ તો એક કુદરતની દેન કહેવાય। એના દાદા હતા જે ધનજી બાપા, એ પણ ખૂબ સારા ગાયન ભજન ખૂબ સારા ગાતા, અને હું તો કહું છું એમના જ આશીર્વાદ આ દીકરામાં આવ્યા છે। એમના સંસ્કાર બી અને એમના આશીર્વાદ એને મળ્યા છે। ખૂબ સારું તબલું વગાડે છે। કોઈ એવી કોઈ સ્પેશિયલ એને કોઈ ટ્રેનિંગ બી નથી લીધી, પણ આ કુદરતી એક બક્ષિસ કહેવાય ને, એ વસ્તુ ભગવાને એનામાં મૂકી છે। ખૂબ સારું વગાડે છે। એની ઉંમર બી નથી, 7 વર્ષની એજ છે, પણ મારા ભેળું ઘણા જગ્યાએ પ્રોગ્રામમાં બી ચાલે છે। ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ અત્યારે નાડાપા ગામે આવી પહોંચી છે। અત્યારે એક 7 વર્ષનો બાળક દેવ જે તબલા વગાડે છે, અને જે તબલા જે વગાડે છે તે પણ આબેહૂબ કહેવામાં આવે છે। ત્યારે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું નામ છે તારું અને કેટલા વર્ષથી આ તબલા વગાડે છે? મારું નામ દેવ રમેશભાઈ ચાર છે। મને તો ખબર નથી કેટલા વર્ષથી હું વગાડું છું, પણ મારી મમ્મીથી પૂછા કરી લો। તબલામાં શું શું વગાડે છે અત્યારે, કઈ રીતે વગાડે છે અને શું અભ્યાસ કરે છે? એમ તો બધું જ વગાડું છું। શું શું વગાડે છે? એ સરકારી, પંજાબી, ચલતી બધું જ વગાડું। તને આ પ્રેરણા કેવી રીતે મળી? એમ કે એમને એમ શીખ્યો છો કે કઈ રીતે? એમને કેવી રીતે? એમ શીખ્યો છું। કોઈ કાર્યક્રમમાં જાય છે કોની સાથે? હા, કોની સાથે? દિવાળી બેન। તબલા કેવી રીતે વગાડે છે? વગાડતો અત્યારે તું ભણે છે? હા, કેટલા ધોરણ ભણે છે? બીજામાં। બીજા ધોરણ ભણે છે। દિવસમાં કેટલી વાર વગાડે? એક વાર સ્કૂલે પણ વગાડું। સ્કૂલે વગાડે છે? શું કે છે આપણે સ્કૂલ વાળા, શું કે કેવું સારું વગાડે છે એમ કે છે? હા। આગળના દિવસોમાં તું શું કરવા માંગે છે? તબલા જ વગાડીશ? હા। તબલા વગાડીને આગળ વધવા માંગે છે? શું નામ છે તમારું અને અત્યારે દેવ કેટલા વર્ષથી અત્યારે તબલામાં અત્યારે સંકળાયેલું છે? મારું નામ ગોમીબેન, હું દેવની મમ્મી છું, અને ઈ 4 વર્ષનો હતો ને એને એકલાને શોખ લાગ્યું કે ઘરે ગમે એ વસ્તુ હોય ને તો વગાડવા માંડી જાય। જમતો હોય તો થારી વગાડવા માંડી જાય, ને બહુ શોખ હતો। તો પછી એને બર્થડે આવ્યો ને ત્યારે પપ્પાને કહે કે હું તબલા વગાડીશ। પપ્પા મને લઈ દો, તો એના પપ્પાએ તબલા લઈ દીધા, ને પછી દિવાળી બેન ભેગો આસ્તે આસ્તે બધા પ્રોગ્રામોમાં જાતો, અને એને બહુ શોખ હે, અને કાંઈ પણ હોય તો દિવાળી બેન એને કહે એટલે એના ભેગો જાય, અને એને બહુ શોખ હે તબલાનો। કેવી રીતે આમ શીખ્યો? કેવી રીતે અત્યારે નાની ઉંમરે છે તો કેવી રીતે શીખ્યો? એ એકલા જ ખબર નહીં એના માઇન્ડમાં જ હતું, અને એકલા ઘરે બધું વગાડતો ને એકલો શીખી ગયો બધું રીલું ને એવું જોઈને। તો અત્યારે એવી રીતના જ વગાડે એકલું, એને સ્કૂલે જાય તો હું એને લાભ મળે વગાડવાનો। તમારા તરફથી કઈ રીતે આમ સહકાર મળે છે અત્યારે? તમે શું ઈચ્છો છો કે ભવિષ્યમાં એ શું બને? એ તો દિવાળી બેન એને મોડા આવી પ્રેક્ટિસ કરાવે ને, અમે સ્કૂલે જાય અને સ્કૂલમાં ધ્યાન બહુ આપે, અને સ્કૂલે વગાડે છે। એ તો અમને શોખ જ બહુ હે, એટલે શિક્ષક રહ્યા એને તબલા વગાડવા આપે ને। દિવાળી બેન નો સપોર્ટ સારો હોય, કાંઈ પણ હોય ને તો દિવાળી બેન કે તું દીકરા અહીંયા આવતો આપે પ્રેક્ટિસ કરી, તો એની મહેનત બહુ હોય, અમારા કરતા મહેનત એની ઘણી દિવાળી બેન।
તો આ તો દેવ અને તેની નાની ઉંમર છે તેમ છતાં પણ અત્યારે પોતાની જે કલા છે તે અત્યારે ગામ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ અત્યારે તેની કલા છે તે વર્ણવશે. કેમેરા નિહાળ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ.